લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કચ્છના નાના રણમાં વરસાદ વચ્ચે ફસાયેલા 9 લોકોને 18 કલાકે ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરી પોલીસે બચાવ્યા. યુવાનોને રણમાં ચાલીને શોધવા ગયેલા વાલીઓ પણ ફસાયા. આ યુવાનોને બચાવવા ગયેલા પોલીસની થાર ગાડી પણ રણમાં વરસાદ વચ્ચે કાદવમાં ફસાઈ. મોબાઈલ લોકેશનના આધારે પોલીસ યુવાનો સુધી પહોંચી રણમાં કાદવમાં ચાલીને ભૂખ્યા, તરસ્યા અને અધમુવા થયેલા યુવાનોને 15 કલાકે પીવાનું પાણી નસીબ થયું. કચ્છના નાના રણમાં વરસાદ વચ્ચે ફસાયેલા 9 લોકોને 18 કલાકે ટ્રેક્ટર વડે રેસ્ક્યુ કરી પોલીસે બચાવ્યા હતા. જેમાં રણમાં ભૂલા પડેલા આ 9 યુવાનોને રણમાં ચાલીને શોધવા ગયેલા 3 વાલીઓ પણ ફસાયા હતા. જ્યારે આ યુવાનને બચાવવા ગયેલી પોલીસની થાર ગાડી પણ રણમાં વરસાદ વચ્ચે કાદવમાં ફસાઈ હતી. રણમાં કાદવમાં ચાલીને ભૂખ્યા, તરસ્યા અને અધમુવા થયેલા યુવાનોને 15 કલાકે પીવાનું પાણી નસીબ થયું હતું. પાટડીના 9 મિત્રો 4 બાઇક લઈને પાટડીથી ખારા ઘોડા થઈને કચ્છના નાના રણમાં આવેલી ઐતિહાસિક વાછડા દાદાની જગ્યાએ દર્શન કરવા નીકળ્યા હતા. અને રણમાં વાછડા દાદાની જગ્યા માત્ર 10 કિલોમીટર દૂર હતી અને વરસાદ વરસવાનો શરૂ થયો. બાદમાં મુશળધાર વરસાદ શરૂ થતાં આ 9 મિત્રો 4 બાઇક સાથે રણમાં અટવાયા હતા. બાદમાં આ 9 મિત્રોએ કાદવમાં બાઇકને માંડ 2 થી 3 કિલોમીટર દોરીને લઈ જતા થાકી ગયા હતા. બાદમાં દિશાભ્રમ થતાં રણ રસ્તો ભૂલી ગયા હતા. સાથે ભૂખ અને તરસના કારણે એમની હાલત કફોડી બની ગઈ. આ 9 મિત્રો પોતાની 4 બાઇકને રણમાં જ મૂકી દઈને દૂર લાઇટનું અજવાળું દેખાતા આ ઓડુ ગામની લાઇટ હોવાનું માનીને એ દિશામાં આગળ વધ્યા હતા. અને તેઓ પાટડી બાજુ આવવાના બદલે ધ્રાંગધ્રા તાલુકાના સુલતાનપુર તરફ આવી ગયા હોવાનો સંદેશો મળતા તેઓ ત્યાંથી પરત વળ્યા હતા. અને અંદાજે વિરાન રણમાં કાદવ કિચડમાં 20 થી 25 કિલોમીટર ચાલીને તેઓ એટલી હદે થાકી ગયા હતા કે તેઓ ભૂખ્યા અને તરસ્યા રણમાં નીચે જ સૂઈ ગયા હતા. બાદમાં એ 9 મિત્રોમાંથી એક યુવાને પોતાના પિતા પોપટભાઈ બજાણિયાને મોબાઈલથી ફોન કરીને રણમાં વરસાદ વચ્ચે ફસાયા હોવાનું જણાવતા તેઓ ખારા ઘોડાથી પગપાળા, પાણીની બોટલો અને વેફરના પડીકા લઈને રણમાં પહોંચતા રણમાં કાદવ કીચડને તેમાં ચાલીને ભૂખ્યા, તરસ્યા અને અધમુવા થયેલા યુવાનોને 15 કલાકે પીવાનું પાણી નસીબ થયું હતું. બાદમાં આ 9 મિત્રો સાથે 3 વાલીઓ પણ રણમાં રસ્તો ભૂલવાની અને અટવાઈ જતા મોબાઈલમાંથી કંટ્રોલ રૂમને જાણ કરી બચાવવા માટે અપીલ કરી હતી. બાદમાં સુરેન્દ્રનગર કંટ્રોલ રૂમથી રાત્રે 3 વાગે પાટડી પોલીસને જાણ કરાતા પાટડી પોલીસે ટ્રેક્ટર દ્વારા 2 રણભૂમિયાને સાથે રાખી સવારે 6 વાગે રણમાં આ 12 જણાને દૂધ અને બિસ્કિટ ખવડાવી હેમખેમ રેસ્ક્યુ કરીને રણમાંથી બહાર કાઢ્યા હતા. રણમાં ભૂલા પડેલા આ 9 યુવાનોમાંથી એકાદ 2 યુવાનોના મોબાઈલ ચાલુ હોવાથી લોકેશનના આધારે પોલીસ એમના સુધી પહોંચી શકી હતી. જો એમના મોબાઈલની બેટરી પત્યા પછી જો બધાના મોબાઈલ બંધ થઈ ગયા હોત તો રણમાં એમને શોધવું અતિ મુશ્કેલ થઈ જાત. કારણ કે આ રણ 5000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું વિશાળ રણ છે. અને એમાં પણ આ 9 મિત્રોમાંથી 3 મિત્રો અંધારામાં એકબીજાથી છૂટા પડી ગયા હતા. બાદમાં પોલીસે બધાને એક સાથે રહેવાનું જણાવતા બાદમાં તમામ 9 મિત્રો રણમાં સાથે થઈ ગયા. હું અને મારી સાથે હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ રાઠોડ, એક થાર ગાડી અને ટ્રેક્ટર સાથે 2 રણભૂમિયા સંજયભાઈ અને ઇસ્માઇલભાઈ મિયાણાને લઈને રાત્રે 3 વાગે રણમાં ગયા હતા. જ્યાં રસ્તામાં અમારી થાર ગાડી પણ રણમાં કાદવમાં ફસાઈ ગઈ હતી. બાદમાં ટ્રેક્ટરમાં કે જેની લાઇટ પણ બંધ થઈ ગઈ હતી એમાં આ 12 લોકોને 4 બાઇક સાથે ટ્રેક્ટરમાં બેસાડી એ ટ્રેક્ટર દ્વારા જ રણમાં ફસાયેલી થાર ગાડીને પણ બહાર કાઢી વહેલી સવારે 9 વાગે હેમખેમ પાટડી એમના ઘેર પહોંચાડવામાં આવ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.